વિશ્વકર્મા જયંતી મહત્વ, ઇતિહાસ, પૂજા વિધિ અને લાભ. નમસ્કાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌનું અમારી કથા સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણે વાત કરવાના છીએ વિશ્વકર્મા જયંતી વિશે, જે દિવસ દેવોના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માને સમર્પિત છે. આ વિડિયોમાં આપણે જાણીશું વિશ્વકર્મા જયંતી ક્યારે આવે છે, ભગવાન વિશ્વકર્મા કોણ હતા, આ તહેવારનું મહત્વ, પૂજા વિધિ અને પૂજાથી મળતા લાભ. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભગવાન વિશ્વકર્મા કોણ છે? ભગવાન વિશ્વકર્માને દેવોના શિલ્પકાર, દિવ્ય ઇજનેર અને સ્થપતિ માનવામાં આવે છે. પુરાણો અનુસાર સ્વર્ગની રચના, લંકા સોનાની નગરી, દ્વારકા નગરી, ઇન્દ્રનો વજ્રપુષ્પક વિમાન, આ તમામ અદ્ભુત રચનાઓ ભગવાન વિશ્વકર્માએ બનાવી હતી. એટલે જ કારીગર, મજૂર, મિસ્ત્રી, લોખંડ કામ કરનાર, ફેક્ટરી કામદાર, એન્જિનિયર અને ઉદ્યોગપતિઓ ભગવાન વિશ્વકર્માને પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે. વિશ્વકર્મા જયંતી ક્યારે ઉજવાય છે? વિશ્વકર્મા જયંતી દર વર્ષે મહાસુદ તેરસ અથવા સૂર્ય સંક્રાંતિ, સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં આ દિવસે ફેક્ટરીઓ, વર્કશોપ અને કારખાનાઓમાં યંત્રોની પૂજા કરવામાં આવે છે. વિશ્વકર્મા જયંતીનું મહત્વ. આ દિવસનું મુખ્ય મહત્વ કામ અને સાધનો પ્રત્યે શ્રદ્ધા, કારીગરોની મહેનતનું સન્માન, વ્યવસાયમાં પ્રગતિ અને સલામતી. આ દિવસે લોકો પોતાની મશીનો, સાધનો, વાહનો, દુકાન અને ફેક્ટરીની પૂજા કરે છે અને નવી શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. વિશ્વકર્મા પૂજા વિધિ. વિશ્વકર્મા જયંતી પર પૂજા કરવાની સરળ વિધિ. વહેલી સવારે સ્નાન કરો. પૂજા સ્થળ સાફ કરો. ભગવાન વિશ્વકર્માની તસવીર અથવા મૂર્તિ મૂકો. ફૂલો, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો. યંત્રો અને સાધનો પર તિલક કરો. વિશ્વકર્મા મંત્ર અથવા સ્તુતિ પાઠ કરો. મંત્ર: ઓમ વિશ્વકર્મણે નમઃ 108 વખત જાપ કરો. અંતે આરતી કરીને પ્રસાદ વહેંચો. વિશ્વકર્મા જયંતી પૂજાના લાભ. આ પૂજા કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય, કામમાં અવરોધ દૂર થાય, યંત્રો સલામત રહે, ધન અને રોજગારમાં વધારો થાય, હુનર અને બુદ્ધિમાં વધારો થાય. ખાસ કરીને કારીગરો અને વેપારીઓ માટે આ પૂજા ખૂબ લાભદાયી માનવામાં આવે છે. મિત્રો, વિશ્વકર્મા જયંતી માત્ર તહેવાર નથી, પરંતુ શ્રમ, હુનર અને સર્જનાત્મકતાનો ઉત્સવ છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ ધાર્મિક અને માહિતીપૂર્ણ વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય વિશ્વકર્મા. શું મારે આ વિગતો પરથી